નમસ્કાર મિત્રો, ભારતમાં ગૌમૂત્રને પ્રાચીન સમયથી પવિત્ર અને ગુણકારી માનવામાં આવે છે. વિજ્ઞાન અને આયુર્વેદ બંનેમાં તેના સ્વાસ્થ્યવર્ધક ગુણો વિશે ચર્ચા થઈ છે. ગૌમૂત્રને આયુર્વેદિક ગ્રંથોમાં અત્યંત ઉપયોગી ગણવામાં આવ્યું છે. ભારતમાં તેને લઈને ઘણીવાર વિવિધ અભિપ્રાયો જોવા મળે છે. પરંતુ શું તમે જાણો છો કે ગૌમૂત્રમાં રહેલા ખાસ ગુણો માટે અમેરિકામાં તેના પેટન્ટ પણ લેવામાં આવ્યા છે? વૈજ્ઞાનિક સંશોધનો અનુસાર તેમાં એવા તત્વો સામે આવ્યા છે જે શરીર માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. NBCI પર ઉપલબ્ધ સંશોધન અનુસાર આયુર્વેદમાં ગૌમૂત્રને કામધેનુ અર્ક પણ કહેવામાં આવે છે. સુશ્રુત સંહિતા અને અષ્ટાંગ સંગ્રહ જેવા પ્રાચીન આયુર્વેદિક ગ્રંથોમાં તેને ઔષધીય ગુણોનું વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે. તમામ પ્રાણીઓના મૂત્રમાં ગૌમૂત્રને સૌથી ઉત્તમ માનવામાં આવ્યું છે. આયુર્વેદમાં તેને સંજીવની અને અમૃત જેવી ઉપમા પણ આપવામાં આવી છે. અમેરિકામાં ગૌમૂત્રનું પેટન્ટ ભારતની કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ દ્વારા કરવામાં આવ્યું છે. ગૌમૂત્રમાં રહેલા બાયોએન્હાન્સર, એન્ટીબાયોટિક, એન્ટીફંગલ અને એન્ટી કેન્સર ગુણો માટે મેળવવામાં આવ્યા છે. ભારતીય સંશોધકો અને વૈજ્ઞાનિકોને ગૌમૂત્રના અર્કમાં બાયોએન્હાન્સર ગુણો મળ્યા છે. આનો અર્થ એ થાય છે કે જ્યારે તેને એન્ટીબાયોટિક, એન્ટીમાઇક્રોબિલ અથવા એન્ટી કેન્સર દવાઓ સાથે મેળવવામાં આવે છે ત્યારે તે દવાઓની અસરકારકતા શરીરમાં ઘણી વધી જાય છે અને દર્દી ઝડપથી રાહત મેળવે છે. આ જ કારણસર દવામાં તેના મિશ્રણના ઉપયોગ માટે પેટન્ટ લેવામાં આવ્યું છે. સંશોધનો દર્શાવે છે કે ગૌમૂત્ર ઝેરી નથી હોતું. તેમાં પાણી, યુરિયા, મિનરલ્સ, ક્ષાર, હોર્મોન્સ અને એન્ઝાઇમ્સ જેવા તત્વો હોય છે. જ્યારે તેને ડિસ્ટિલેશન પ્રક્રિયા દ્વારા વરાળ બનાવીને શુદ્ધ કરવામાં આવે છે ત્યારે તમામ અશુદ્ધિઓ દૂર થઈ જાય છે. આ શુદ્ધ કરેલા ભાગને કાવ યુરિન ડિસ્ટિલેશન કહેવામાં આવે છે, જે સામાન્ય ગૌમૂત્ર કરતાં વધુ અસરકારક હોય છે. આ પેટર્ન વૈશ્વિક સ્તરે ગૌમૂત્રના આયુર્વેદિક મહત્વને ચોક્કસપણે ઓળખ અપાવે છે, પરંતુ સામાન્ય લોકોએ તેનો સીધો ઉપયોગ ન કરવો જોઈએ. ડૉક્ટરની સલાહ કે માર્ગદર્શન વગર અશુદ્ધ અથવા અપરીક્ષિત ગૌમૂત્રનો સીધો ઘરગથ્થુ ઉપચાર તરીકે ઉપયોગ કરવો હિતાવહ નથી.